હાય ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આજે હું તમને લઈ જઈશ મારા ગામ નજીક દરિયા કિનારો છે જ્યાં મારા આલ્બમનું શૂટિંગ થયું હતું. એ જગ્યા વેકેશનના સમય દરમિયાન મુલાકાત. આ જે જગ્યા છે જ્યાં હરશંભુ ભોલેનું શૂટિંગ અહીં અમે કર્યું હતું. માં ખોડિયાર માતાનું મંદિર છે અને આ જે જગ્યા છે સુરત જિલ્લાના છેલ્લું ગામ છે ડભાડી, અને ત્યાંથી આગળ દરિયા કિનારે આ મંદિર છે. સુરતથી ઘણા બધા અહીં ફરવા માટે આવે છે. ખૂબ સુંદર નજારો અહીં જોવા મળે છે. તમને જે પબ્લિક દેખાઈ રહ્યું છે, સાંજનો સમય છે અને સાંજના સમયે ખાસ કરીને શનિ અને રવિવાર અને તહેવારના દિવસે અહીં ખૂબ ભીડ જોવા મળે છે. આ જે દરિયા કિનારો છે ત્યાં ઘણા બધા ફરવા માટે આવે છે. ત્યાં ઘણી બધી ગેમ્સ, ક્રિકેટ પણ રમે છે ઘણા મિત્રો. અહીં નાસ્તાની સગવડ માટે મેગી, મકાઈ એવા ઘણા બધા સ્ટોલ લગાવવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. અહીં ઊંટ સવારી, ઘોડે સવારી, ગાડી વગેરે પણ અહીંયા રાઈડ કરવાનું મળશે. સાંજનો સમય છે અને આ સમયને માણવા માટે ઘણા પબ્લિક અહીં આવતા હોય છે, તમે જોઈ શકો છો. ખૂબ સુંદર વાતાવરણ અને દરિયા કિનારે બધા ફરવા માટે આવ્યા છે. તમે જોઈ શકો છો આ મકાઈની ભેલ અહીંયા મળે છે અને મકાઈના દાણા કાઢવા માટે એક નવું મશીન છે. એના દ્વારા ફટાફટ દાણા નીકળી જાય છે. ગરમ મકાઈ છે છતાં ફટાફટ એના દાણા કાઢીને અહીંયા મકાઈની ભેલ ખૂબ સરસ મળે છે. આ બાઇક રાઈડ છે. તમે નજારો જોઈ શકો છો. આ જે જગ્યા છે અહીંયા મકાઈની ભેલ લગભગ એક ડીશમાં 50 રૂપિયા છે. હું નાનો હતો અને અહીં ફરવા માટે, એટલે કે ગામથી પગપાળા ચાલીને આ મંદિર સુધી આવતા હતા. અને મંદિરથી ઘણા દૂર સુધી ઘણા બધા બાવળના ઝાડ હતા, પરંતુ સમય જતાં વર્ષોના વર્ષો વીતી ગયા પછી પાણી નજીક આવતું ગયું અને જે ઝાડ હતા એ બધા નીકળી ગયા. કિનારો વધતો ગયો આગળ. અને હાલ પરિસ્થિતિ એ પ્રમાણે છે. મંદિરની ચારે બાજુ મોટા પથ્થરની કોટ બનાવી દીધી છે, જેથી કરીને મંદિરને નુકસાન ન થાય. આ જે મંદિર છે ત્યાં દર વર્ષે સાલગીરી પણ થાય છે. આજુબાજુના ગામના ગણપતિ વિસર્જન કરવા માટે પણ અહીં આવે છે. આજે દરિયા કિનારો છે અને અહીંયા દરિયામાંથી કિનારે જે ગણપતિ વિસર્જન પણ કરવામાં આવે છે તમને જોવા મળે છે. અહીંયા ખૂબ સુંદર વાતાવરણ છે. મંદિરનું લોકેશન તમે જોઈ શકો છો. આમ તો ઘણું મોટું મંદિર છે, લગભગ 3 માળ જેટલું ઊંચું હશે.
અદ્ભુત નજારો આપ જોઈ રહ્યા છો. આ જે મંદિર છે ત્યાં એક નાની રૂમ પણ બનાવવામાં આવી છે. ત્યાં રસોઈ કરવા માટેનો સામાન પણ છે. સાંજનો સમય છે અને સૂરજના કિરણ મંદિરની પાછળથી આપણને નજરે પડે છે. ખૂબ સુંદર વાતાવરણ. અને દિવાળીના સમય દરમિયાન અહીંયા ઘણા બધા સુરતથી જે ફરવા માટે આવતા હતા ફટાકડા પણ ફોડતા હતા. ઈદ સવારી ઘોડે સવારી માટે ઘોડો પણ છે. 2 ઊંટ છે. બાળકો પણ શું બનાવે રમવા માટે નાના મંદિર ઘર બનાવી રહ્યા છે. ઢગલા કરે છે. બાળકો પણ મજા લઈ રહ્યા છે. હવે જે નજારો જોવા મળે છે અદ્ભુત નજારો. બાળકો પણ ખૂબ મજા લઈ રહ્યા છે. હવે સાંજનો સમય થઈ ગયો છે. અમે અહીંથી ઘરે જતા છે. તમે રસ્તામાં જોઈ શકો છો કેટલી ગાડીઓ ને ટ્રાફિક છે. કારણ કે અહીંયા શનિ રવિ અને તહેવારોના દિવસમાં ખૂબ જ પબ્લિક જોવા મળે છે. દૂર દૂર સુધી ગાડી બધી મૂકી છે તમે જોઈ શકો છો. અને સાંજના સમયે ઘણા બધા સનસેટ જોવા આવતા હોય છે. સનસેટ પોઈન્ટ અને
સાંજનો સમય હોય છે ત્યાં ઘણું પબ્લિક જોવા મળે છે. બંને બાજુ મૂકેલી ગાડી, ટ્રેક્ટર, ટુ વ્હીલ, બધા જે પબ્લિક દેખાય છે એ આ કિનારાની મજા લેવા અને ફરવા માટે આવે છે. અને અહીં જે મંદિર છે, અદ્ભુત મંદિર છે, અને દર્શન કરવા માટે પણ ઘણા બધા લોકો આવે છે. આ તમે ગાડી જોઈ શકો છો. આ એ જગ્યા છે જ્યાં મારા આલ્બમનું શૂટિંગ થયું હતું. હવે એને માણીએ. डमरू प्यारा सर पे तेरे चंद्र विराजे बाग खान का आसन यारा तीनों लोक में नाम तुम्हारा हम भक्तों का तू ही सहारा शिव भोले भंडारी मेरे भोले भंडारी तेरा नाम जपूं हरदम शिव भोले भंडारी मेरे भोले भंडारी देव और दानव जिसको पूजे पी हलाहल जग को जीते देव और दानव जिसको पूजे पी हलाहल जग को जीते ले त्रिशूल शत्रु को सहारे तांडव से सब थर थर कांपे थर थर कांपे थर थर कांपे महाकाल है नाम तुम्हारा हम सब का है तू रखवाला शिव भोले भंडारी शिव भोले भंडारी तेरा नाम जपूं हरदम शिव भोले भंडारी
मेरे भोले भंडारी। गरिगा गरिगा पमगा पमगा सानिदा पमगा पा। तन पे भस्म जटा में गंगा, कैसा है ये रूप तुम्हारा। तन पे भस्म जटा में गंगा, कैसा है ये रूप तुम्हारा। जन्म मृत्यु से परे तो तू है, द्वार खड़ा तेरे नंदी प्यारा। नीलकंठ है नाम तुम्हारा, जीवन अर्पित तुझको सारा।